वृषभो विश्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया शृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचक्षणं जिह्वा मे मधुमत्तमा कर्णाभ्यां भूरिविश्रुवं ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। ગઈકાલે સાંજે સ્વામીજીએ આપ સૌને પૂછ્યું કે તમે શેના માટે આવ્યા છો? કેટલાકનો જવાબ હતો મોક્ષાર્થી, મોક્ષ મેળવવા માટે આવ્યા. મોક્ષ કેવી રીતે મળે? હવે હું પ્રશ્ન થોડો આગળ ચલાવું. મોક્ષ કેવી રીતે મળે, ક્યારે મળે? જ્ઞાન થાય ત્યારે. કોનું જ્ઞાન થાય ત્યારે? સ્વ સ્વરૂપનું કે આત્મ સ્વરૂપનું. આ આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું કરવું જોઈએ? અજ્ઞાન દૂર કરવું જોઈએ. અજ્ઞાન દૂર થાય કેવી રીતે? શ્રવણ દ્વારા. શ્રવણ શેનું કરવું જોઈએ? હા, હંમેશા ક્યાંક પ્રવાસ કરવો હોય, જવાબ શું આપવો જોઈએ બતાવો. કારણ કે આમ તો 1000 જવાબ હોય, પણ વ્યવસ્થિત વિશેષ જવાબ કયા હોઈ શકે? વિચારધારા કેવી હોય? ક્યાંય પ્રવાસ કરીને જવું હોય તો ગતિ કરવા માટે તમારે એક સ્થળેથી બીજે સ્થળે પહોંચવા માટેનું સાધન જોઈએ. અમેરિકા જવું હોય તો અમેરિકા પહોંચવા માટેનું સાધન જોઈએ, બરાબર? અહીંયાથી દિલ્હી જવું હોય તો ટ્રેન જોઈએ, અમેરિકા જવું હોય તો પ્લેન જોઈએ, અને ભરૂચની સિટીમાં જવું હોય તો કાર કે રિક્ષા કે સ્કૂટી, બરાબર? તો 4 વ્હીલર 2 વ્હીલર કોઈ પણ ચાલે. તો આમ જેવો પ્રવાસ હોય એ પ્રમાણેનું સાધન જોઈએ. હવે અજ્ઞાન નિવૃત્તિ કરવી છે એવું તમે કહું તો અજ્ઞાન નિવૃત્તિ કરવી છે કારણ કે જ્ઞાન જોઈએ છે. અજ્ઞાન નિવૃત્તિ કરવા માટે અને જ્ઞાનની પ્રાપ્તિ માટે શું હોવું જોઈએ? અજ્ઞાન નિવૃત્તિ અને જ્ઞાન પ્રાપ્તિ માટે શું હોવું જોઈએ? સૌથી પહેલા તો જેમ પ્રવાસ કરવા માટે પ્રવાસ માટેનું સાધન જોઈએ, ગંતવ્ય સ્થાને પહોંચવા માટે સાધન જોઈએ, એમ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનનું સાધન જોઈએ. અને જ્ઞાનના સાધનને શું કહેવાય? જ્ઞાન પ્રાપ્તિના સાધનને પ્રમાણ કહેવામાં આવે છે. પ્રમાણ એટલે સાધન. કરણમ, કર્ણમ એટલે સાધનમ. ઉપકરણ કહીએ છીએ ને આપણે, ઉપકરણો એ સાધનો કહેવાય. તો
તો પ્રમાકરણમ, પ્રમા એટલે જ્ઞાન, અને જ્ઞાન પ્રાપ્તિના સાધનને પ્રમાણ કહેવામાં આવે છે. હવે જ્ઞાન પ્રાપ્તિનું સાધન પ્રમાણ હોય તો પ્રમાણ શું છે? આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રમાણ શું છે? પચરંગી પરચુરણ જવાબો નહીં. સાધન છે વેદાંત શાસ્ત્ર. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. વેદાંત શાસ્ત્ર એ આત્મજ્ઞાનની પ્રાપ્તિનું સાધન છે, અને વેદાંત એટલે જ ઉપનિષદ. વેદનો અંત ભાગ અર્થાત જે ભાગની અંદર બ્રહ્મ વિદ્યા કે બ્રહ્મ જ્ઞાન સમજાવવામાં આવ્યું છે એ ભાગને વેદાંત કહેવામાં આવે છે. વેદ પૂર્વ ભાગને કર્મકાંડ કહેવામાં આવે, અને વેદ અંત ભાગને જ્ઞાનકાંડ કહેવામાં આવે. આજે સવારે સ્વામીજી પણ એનો ઉલ્લેખ કરે. તો બરાબર સમજો, મોક્ષ જોઈએ છે. આ બહુ ક્લેરિટી હોવી જોઈએ. આપણને ચોપડા ભણવામાં રસ નથી, મોક્ષ પ્રાપ્તિમાં રસ છે. જોઈએ છે મોક્ષ, પણ મોક્ષની પ્રાપ્તિ આત્મજ્ઞાન વગર સંભવતી નથી. જ્ઞાનાદ એવ તુ કૈવલ્યમ. માટે આપણે છૂટકો નથી ભણ્યા વગર. મોક્ષ જોઈતો હોય એને જ્ઞાન પ્રાપ્તિ વગર છૂટકો જ નથી. અને જ્ઞાન પ્રાપ્તિ કહો કે અજ્ઞાનની વૃત્તિ કહો, બે દ્રષ્ટિકોણ છે કહેવાના. તો અને અજ્ઞાન નિવૃત્તિ માટે કે જ્ઞાન પ્રાપ્તિ માટે જ્ઞાનનું સાધન, જ્ઞાન પ્રાપ્તિ કરાવે એવો સાધન જોઈએ. અહીંયા બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિ કરવી છે, આત્મજ્ઞાન પ્રાપ્તિ કરવી છે, જે મોક્ષ અપાવવાનું સાધન છે, મોક્ષની પ્રાપ્તિનું સાધન છે. માટે આપણે આત્મજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન જોઈએ છે. અને બ્રહ્મજ્ઞાનનું સાધન શેમાંથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય? ગ્રંથોનું અધ્યયન કે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત વિદ્યા ભણવા માટે વિદ્યાના ગ્રંથો જોઈએ. અને એ કયા ગ્રંથ કે કયું શાસ્ત્ર છે જેમાં બ્રહ્મ વિદ્યા, જે ભણવાથી બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થાય? તો એ શાસ્ત્રનું નામ છે વેદાંત શાસ્ત્ર. અને વેદાંતને જ ઉપનિષદ કહેવામાં આવે છે. હવે ઉપનિષદ રૂપી ગ્રંથોનું અધ્યયન કરીએ એથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય, અને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિથી મોક્ષની પ્રાપ્તિ થાય. આટલી ક્લેરિટી થઈ ગઈ તમારી પાસે? સારું. હવે આ જે ગ્રંથો છે એ તો શબ્દ રૂપે રહેલા છે. ગ્રંથોમાં તો શબ્દો છે, શાસ્ત્રમાં વાક્યો છે, અને એ વાક્યોથી નું શ્રવણ કરીને આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. અને એ વાક્યોનું શ્રવણ કરવાનું કહ્યું છે, વાચન કરવાનું નથી કહ્યું. આ બધા શબ્દો બહુ વિચારીને મુકાવેલા છે. આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય, અને શ્રવણ કહ્યું હોય તો એકલા એકલા શ્રવણ ના થાય, એકલા એકલા પઠન થાય. શ્રવણ માટે કોઈ શ્રવણ કરાવનાર જોઈએ, અર્થાત ગુરુ ઉપસદન કરવું પડે, અને ગુરુ પાસે જઈને ગુરુ પાસેથી આ શાસ્ત્રના વાક્યોનું શ્રવણ કરવું પડે. તો શાસ્ત્રના શબ્દોનું શ્રવણ કરવું પડે. બરાબર? આટલી તો વાત ખબર છે તમને? હા. હવે આ શાસ્ત્રના શબ્દોના શ્રવણથી જો મોક્ષ થાય એમ કહેવામાં આવેલું હોય, તો શબ્દોથી બ્રહ્મની પ્રાપ્તિ થાય ખરી? કારણ કે શબ્દો શું કહે છે? ઉપનિષદના શબ્દો યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. યતો વાચો અર્થાત વાણી ત્યાં પહોંચી શકતી નથી. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાક ગચ્છતિ, વાક ન ગચ્છતિ, વાણી પણ ત્યાં પહોંચતી નથી. જો વાણી દ્વારા એનું નિરૂપણ ના થાય, અનિર્વાચ્ય તત્વ છે, અનિરૂપ્ય તત્વ છે, તો એવું બ્રહ્મ તત્વને આ શ્રુતિના શબ્દોથી કેવી રીતે જાણી શકાય? સમજાયું? તો પ્રશ્ન એ જાગે છે કે શબ્દ જે છે એ જ્ઞાનનું સાધન છે, પણ શબ્દ દ્વારા કયું જ્ઞાન પ્રાપ્ત થાય? કોનું જ્ઞાન પ્રાપ્ત થાય? તો શાસ્ત્રમાં કહ્યું છે 5 વસ્તુ એવી છે જે શબ્દ દ્વારા જાણી શકાય, જે વર્ણનીય છે.
વાચા દ્વારા વર્ણનીય છે, વાણી દ્વારા સમજાવી શકાય તેમ છે. એવી 5 વસ્તુ છે જેનું આપણને જ્ઞાન થઈ શકે. એમાં કયું છે તો કે સૌથી પહેલા રૂઢિ. રૂઢિ એટલે શું? જે પ્રસિદ્ધ નામ હોય એને રૂઢિ કહેવામાં આવે. એટલે રૂઢિગત, પરંપરાગત. કેટલીક જગ્યાએ છે ને છીબું. છીબું એટલે શું ખબર છે? ઢાંકણ. અને કેટલાક છીબું નથી બોલતા, શું કહે છે? તાસક. કોઈ તાસક કે, કોઈ છીબું કે, પણ કોઈ છીબું કહેનારને તાસક ખબર ના પડે, તાસક કહેનારને છીબું ખબર ના પડે. પણ હવે ઘણાને ખબર પડી જાય. કેમ પડી જાય? કારણ કે રૂઢિ ઘરમાં એ ખબર પડે કે છીબું શબ્દ બધાને ખબર હોય કે આને છીબું કહેવાય. સર બુઝારું કોને કહેવાય ખબર? આજકાલ તો ગયું, આરો પ્લાન્ટ આવ્યું ત્યારથી સાવ ગયું. બુઝારું એટલે શું? એ પણ ઢાંકણ, તાસક પણ ઢાંકણ. પણ બુઝારું કયા ઢાંકણને, કોના ઢાંકણને બુઝારું કહેવાય? માટલાના ઢાંકણ. બરાબર? તો આ બુઝારું, છીબું આને રૂઢિ કહેવાય. આ શબ્દોને રૂઢિ કહેવાય. એના દ્વારા તમને ખબર પડી જાય કે હું શું કહેવા માંગુ છું. તો શબ્દ દ્વારા રૂઢિગત જે પ્રસિદ્ધ નામો હોય એનું જ્ઞાન થઈ જાય. જેમ કે હું સૂર્ય, પ્રસિદ્ધ નામ. સૂર્ય એટલે તમે પૂછો ને શાની વાત કરો, એવું ના પૂછો, કારણ કે પ્રસિદ્ધ છે, જગ પ્રસિદ્ધ છે. તારા, ચંદ્ર, સૂર્ય આ રૂઢિ કહેવાય. તો એવી જે રૂઢિગત જે વસ્તુઓ છે એનું જ્ઞાન શબ્દ દ્વારા થાય. નંબર 1. નંબર 2 પછી આવે છે જાતિ. જાતિ, કોઈ જાતિ ઓળખવી હોય કે ભાઈ આ કઈ જાતિ છે. 500 ગાયો હોય, માણસમાં ના ખબર પડે, અને ગાયો ઊભી હોય તો એ ખબર ના પડે આપણને. તો ગાયોમાં કઈ જાતિ છે, તો આ બધી જાતિને અલગ અલગ કરવામાં આવે. જે ગોવાળિયા હોય એને તરત ખબર પડે કે આ ગીરની છે, હા, અને આ પેલી હાઇબ્રિડ કઈ જર્સી ગાય છે, અને આ દેશી ગાય છે, આ પહાડી ગાય છે. બરાબર? તો ગાય છે એને અલગ અલગ કરી શકાય. પણ ગાય પોતે પણ એક જાતિ છે. ગાય શબ્દ એ જાતિવાચક શબ્દ છે, એ વ્યક્તિવાચક શબ્દ નથી. કારણ કે 4 પગવાળી જે ગાયનું આખું ગમે તે ગાયની એક જાતિ છે એ ઓળખાવે છે. એક પર્ટિક્યુલર ગાયનું નામ જાતિ, ગાય એક પર્ટિક્યુલર એક ઢોરનું નામ નથી. જેમ ભેંસ, આખું ધણ જતું હોય તો બધાને ભેંસ જ કહીએ આપણે. એ જાતિવાચક શબ્દ છે, વ્યક્તિવાચક નથી. માણસોનું ટોળું માણસ એ જાતિ કહેવાય. મહેશભાઈ તો વ્યક્તિવાચક થયું, માણસ એ જાતિવાચક નામ છે. તો ભેંસ, ગાય, માણસ, તો આ શબ્દો દ્વારા શું કહેવા માંગીએ છીએ એ ખબર પડી જાય. પુષ્પ જાતિવાચક, ફળ જાતિવાચક શબ્દો છે. તો જો કોઈ જાતિ હોય તો એને આપણે શબ્દ દ્વારા ઓળખાવી શકીએ. બરાબર? એનું જ્ઞાન શબ્દથી થાય. તો પહેલા રૂઢિ હોય તો થાય. નંબર 2 જાતિ હોય તો થાય. ત્રીજું ગુણ. કોઈ ગુણ હોય ને તો ગુણને પણ આપણે શબ્દ દ્વારા ઓળખી શકીએ. જો શબ્દની વાત સમજજો, આપણે ઉપનિષદના શબ્દો, શબ્દને પ્રમાણ કહીએ છીએ, તે બધા વિશે થોડોક વિચાર કરી લઈએ, પછી આપણે જઈએ ઉપનિષદની અંદર. હવે ગુણ એટલે શું? દાખલા તરીકે ખારું. ખારું તમે સમજી ગયા? શું ખાલી ખારું કયું ને ખબર પડી ગઈ? ખારું શું છે? ગુણ છે, મીઠાનો ગુણ. તો ગુણ દ્વારા વસ્તુનું જ્ઞાન થઈ ગયું. તો શબ્દ દ્વારા આ ખારું છે એવું કહીને આપણે વસ્તુને ઓળખી શકીએ. પદાર્થ જ્ઞાન સંભવે છે. તો રૂઢિ, પછી જાતિ, પછી ગુણ, પછી ક્રિયા. કોણ જાય છે? તો કે અમારો ડ્રાઈવર જાય છે. તમે માણસને ઓળખી ગયા પણ નામથી નહીં. કેવી રીતે ઓળખી ગયા? ભાઈ ડ્રાઈવર છે, આ મારો રસોઈયો છે, આ સિંગર છે, આ રેડિયો સિંગર છે. તો આ કેવી રીતે ઓળખીએ છીએ આપણે? ક્રિયા દ્વારા. આ શિક્ષક છે, આ વકીલ છે, તો એની ક્રિયા એ શું છે, કઈ ક્રિયા કરે છે, એના ઉપરથી આપણે એ વ્યક્તિને ઓળખીએ છીએ. તો ક્રિયા દ્વારા પણ વ્યક્તિનું જ્ઞાન થઈ શકે.
તો કોઈ ક્રિયા થતી હોય એના મશીન જોઈએ આપણે, ભાઈ આ શું છે, તો કે આ તો જ્યુસર છે. એટલે આપણને ખબર પડી ગઈ શું, જ્યુસ કાઢનાર, રસ નીચોવી લેનાર. ક્રિયા દ્વારા મશીનને ઓળખી ગયા આપણે. આ કટર છે એટલે શું ભાઈ, કાપે પણ શું, બહેનોને તો શાક જ દેખાય. ફેક્ટરીમાં તો ઘણા કટર આવે, ઘણી વસ્તુનું કટિંગ થતું હોય, પેપર કટર પણ હોય, વેજીટેબલ કટર પણ હોય. તો એ વસ્તુને શબ્દની એટલે એની ક્રિયા દ્વારા એ વસ્તુની ઓળખ પ્રાપ્ત થાય. કહેવાનું તાત્પર્ય એ છે કે ચપ્પુ હોય ને તો વેજીટેબલ કટર કહેવાય, પણ પેપર કટર પણ આવે, એ અલગ કટર હોય, એનાથી શાક ના સમારાય. તો આ વસ્તુને એની ક્રિયા દ્વારા ઓળખીએ છીએ. બરાબર? એ શબ્દો ક્યાં ક્યાં કામ કરે, શબ્દો દ્વારા કોનું કોનું જ્ઞાન થાય, શબ્દો કોના જ્ઞાન માટે સાધન છે, શબ્દો કોના જ્ઞાન માટે પ્રમાણ છે, એ આપણે વિચારીએ છીએ. તો રૂઢિ, જાતિ, ગુણ, ક્રિયા અને પાંચમું છે સંબંધ. સંબંધ બતાવો. સંબંધ કઈ ભાઈ આ કોણ છે, તો કે મારા શાળા છે. હવે શાળા એ શબ્દ છે, શાળા પરથી આપણે ઓળખી ગયા કે બંને વચ્ચે સંબંધ શું છે. તો સંબંધનું જ્ઞાન પણ આપણને શબ્દ દ્વારા થાય છે. ઇદમ ગુણ ક્રિયા જાતિ દ્રવ્ય સંબંધ વસ્તુષુ સમમ તેન સ્વરૂપસ્ય સર્વમેતદ ઇતિશ્યતામ. શાસ્ત્રમાં કહ્યું કે 5 વસ્તુને આપણે વાણી દ્વારા કે શબ્દ દ્વારા જાણી શકીએ. હવે બ્રહ્મને આપણે શબ્દ દ્વારા જાણવા મળીએ છીએ. આપણે બ્રહ્મને શબ્દ દ્વારા જાણવાનો છે. અને ઉપનિષદ એમ કહે છે કે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ યદ વાચ અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે. કે શ્રુતિ આગળ પણ કહે છે જે વાણી દ્વારા પ્રકાશિત ના થાય પણ વાણી જેને પ્રકાશિત કરે એ બ્રહ્મ છે. એવું જ્યારે કહે છે તો આપણે શબ્દ દ્વારા બ્રહ્મને ઓળખી શકીએ કે નહીં. વિચાર, જો બ્રહ્મની અંદર કોઈ બ્રહ્મ શબ્દ રૂઢિગત હોય તો ઓળખાય. રૂઢિ એટલે પ્રસિદ્ધ વસ્તુ, તો કે પ્રસિદ્ધ વસ્તુ નથી. પછી બ્રહ્મને કોઈ જાતિ છે, અજાત, જાતિ, નીતિ, કુલ, ગોત્ર, દૂરગમ. એટલે બ્રહ્મને કોઈ જાતિ નથી કે શબ્દ દ્વારા ઓળખાય. પછી ત્રીજું ગુણ ના, એ કેવો છે બ્રહ્મ, નિર્ગુણ નિરાકાર, એટલે પણ શબ્દ દ્વારા ના ઓળખાય. પછી ક્રિયા, બ્રહ્મ કેવું છે, અક્રિય, નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન નકારે. ભગવાન સ્વામીજી પાછી પેલું પણ એમાં યાદ કરાવ્યું, તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ અકર્તારમ. તો પરમાત્મા અકર્તા છે, બ્રહ્મ અકર્તા છે, માટે શબ્દ દ્વારા કે ક્રિયા દ્વારા પણ એને ઓળખાવી ના શકાય. તો સંબંધ, હા કેમ સંબંધ દ્વારા નહીં? અદ્વિતીયત્વાદ, અદ્વિતીય વસ્તુમાં સંબંધ કેવો? બે હોય, સંબંધ માટે બે જોઈએ. એક આત્મા ને એક અનાત્મા હોય તો સંબંધ થાય કે પરસ્પર વિરોધી સંબંધ છે. પણ આ તો અદ્વિતીય છે. અને અદ્વિતીય એટલે શું ખબર છે? એટલે એ અધૂરી વ્યાખ્યા છે. એના જેવું બીજું કઈ નહીં, એવું નહીં, એના સિવાય બીજું નહીં. એકમ એવ અદ્વિતીય, એકમાત્ર અને એના સિવાય નહીં, એટલે એક એવ અદ્વિતીય. 3 શબ્દ મૂકેલા છે ઉપનિષદમાં. એક જ છે અને એના જેવું નહીં, એના સિવાય કઈ નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. એટલે સંબંધ કેવી રીતે કહી શકાય? અદ્વિતીયત્વાદ સંબંધ નાસ્તિ, નિર્ગુણત્વાદ ગુણ નાસ્તિ, નિષ્ક્રિયત્વાદ ક્રિયા નાસ્તિ, એકત્વાદ જાતિ નાસ્તિ. જાતિ કોને માટે વપરાય? સમૂહને ઓળખવા માટે. સમૂહ, આ બધી વસ્તુ, ઘણી બધી વસ્તુ હોય ત્યારે એને જાતિથી ઓળખવામાં આવે. તો ઘણી વસ્તુને જાતિથી ઓળખવામાં, ત્યારે તો એક જ છે, એકત્વાદ જાતિ નાસ્તિ. અને પ્રત્યક્ષ અગોચર રૂઢિમાં એ પણ છે કે જણાવવું છે. જેમ સૂર્ય દેખાય એટલે આપણે એને કહીએ બુઝારું, ચીબું, આ દેખાય, પ્રત્યક્ષ, ઇન્દ્રિય પ્રત્યક્ષ વસ્તુ હોય, ઇન્દ્રિય ગમ્ય વસ્તુ હોય તો એ રૂઢિ દ્વારા જણાતું. તો કે છે કે પ્રત્યક્ષ અગોચરત્વા રૂઢિ અપી નાસ્તિ. આમ 5 વસ્તુ
બ્રહ્મમાં ઘટતી નથી, માટે બ્રહ્મને શબ્દ દ્વારા ઓળખી શકાય. ક્લિયર? લો તો હવે શું નંબર ભણવાનું? શબ્દનું શ્રવણ કરવાનું છે. જો શબ્દ દ્વારા બ્રહ્મનું જ્ઞાન ના થાય તો ભણવાનું છે એના માટે. તો કેટલાક એમ કહે કે ના ના માતાજી, શબ્દો ભેગા કરી પહેલા પરોક્ષ જ્ઞાન લઈ લેવાનું. શાસ્ત્ર કયું જ્ઞાન આપે? અને પછી અનુભવ કરો. અપરોક્ષ, હા. અને આપણે લટકી જ રહ્યા છે, ક્યાંક આપણે અનુભવ કરીશું અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરીશું. બ્રહ્માનુભૂતિ એવું છે કે નહીં તમારા મનમાં? ક્યાંક ક્યાંક તો પડ્યું છે ને કે ક્યારેક આમ થઈ જશે. આટલું બધી મહેનત કરીએ છીએ, કંઈક તો રિઝલ્ટ આવશે. અને સ્વામીજી 500 વાર એવું કે, શું કે? અધુનૈવ સુખી શાંત બંધ મુક્તો ભવિષ્યસી. અધુનૈવ સુખી શાંત, અધુના એવ કહ્યું છે. અને આપણે ભવિષ્ય, આપણો તો મોક્ષ ભવિષ્ય. અત્યારે તો ખાલી પાંડુ કે ભણી લેવાનું, અત્યારે ખાલી કઠોપનિષદ ભણી લેવાનું, અત્યારે બધું સાંભળી લેવાનું. પછી ક્યારેક બધું છોડીને નર્મદા કિનારે બેસીને ખાધા પીધા વગર શ્વાસ રોકીને કંઈક આમ સમાધિસ્થ અવસ્થામાં જઈશું, ત્યારે બ્રહ્માનુભૂતિ. કેટલાકના મનમાં આવ્યું હોય છે, કારણ કે શબ્દ દ્વારા તો બ્રહ્મ જ્ઞાન થવાનું નથી, શબ્દ દ્વારા તો પરોક્ષ જ્ઞાન થવાનું. અને ભણીને શું કરવાનું? આ તો બધી શબ્દની જુદમજુદ છે. કેટલાય લોકો બોલતા હોય છે એવું, ભણવાથી કોઈનો ઉદ્ધાર થયો છે તો થવાનો છે, શું જરૂર છે ભણવાની? તો કેટલીક આવી જે ગ્રંથિઓ બંધાયેલી છે એના ઉપર પણ થોડો પ્રકાશ પાડીએ. નહીં તો આપણે જો આ બધું જેવું લાગતું હોય કે આપણે ભણવાની જરૂર નથી, તો ભણવામાં રુચિ તો નહીં થાય, ભણવામાં પ્રવૃત્તિ પણ નહીં થાય, અને ટાઈમ વેસ્ટ જશે. તમારો ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ થાય એવું ઈચ્છું છું, એટલે આ પૂર્વ ભૂમિકા બાંધી. એક વસ્તુ યાદ રાખો કે શબ્દ દ્વારા આમ તો જ્ઞાન થાય નહીં, પણ શ્રુતિ શબ્દનો પ્રયોગ એવી રીતે કરે છે અને એવી રીતે યુક્તિપૂર્વક કેટલીક પદ્ધતિઓ દ્વારા જો શબ્દનો ઉપયોગ કરવામાં આવે તો બ્રહ્મનું જ્ઞાન શબ્દ દ્વારા થાય. અને એટલે યુક્તિપૂર્વક શબ્દોને ઉપયોગમાં લેવા માટે ગુરુની અનિવાર્યતા છે. એટલે ગુરુ વગર જ્ઞાન નહીં એવું કહ્યું છે. આચાર્યવાન પુરુષો વેદ, છાંદોગ્ય શ્રુતિ કહે છે. અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ. ઠેર ઠેર ઉપનિષદની અંદર ગુરુની રિક્વાયરમેન્ટ કહી દીધી. તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છેત. મુંડક શ્રુતિ, છાંદોગ્ય શ્રુતિ, બૃહદારણ્યક શ્રુતિ, બધી જ જગ્યાએ ગુરુની વાત કરી છે. કેમ કરી છે? કારણ કે સીધા સીધા શબ્દો બ્રહ્મનું જ્ઞાન અપાવે એવું નથી, પણ જો શબ્દોને યોગ્ય પદ્ધતિ દ્વારા પ્રયોજવામાં આવે, શાસ્ત્રીય પદ્ધતિ દ્વારા પ્રયોજવામાં આવે તો એ બ્રહ્મના જ્ઞાનનું સાધન બની શકે છે. જેમ કે ગઈકાલે સ્વામીજીએ કહ્યું, એટલે જ શ્રવણાયાપી બહુ વીર્યો ન લભ્ય શૃણવંત. એ કેમ એવું કહ્યું છે? કેમ એવું કહ્યું? આશ્ચર્ય વક્તા. અને એમાં સ્વામીજી બહુ સુંદર ગઈકાલે આપણને સમજાવ્યું, અધ્યારોપ અપવાદ ન્યાય અને અધ્યારોપ અપવાદ પદ્ધતિ. ધીસ ઇઝ ધી મેથડ કે જેના દ્વારા નિષ્પ્રપંચમ પ્રપંચતે, એ આવશે માંડુક્યમાં પણ આ આવશે. તો એ કેવી રીતે કરે છે? આરોપ કરે અને પછી અપવાદ કરી લેવાનો, શબ્દનો પ્રયોગ કરવાનો, શબ્દને પછી શબ્દાતીત બતાવીને શબ્દને ખેંચી લેવાનો. તો આ એક મેથડ છે. એવી કેટલીક મેથડ છે જેના દ્વારા જે શબ્દનો પ્રયોગ કરીએ એ પ્રયોગ કરીને શબ્દાતીત બ્રહ્મને જણાવી શકાય. એવી કઈ કઈ મેથડ છે? તો એક છે, પહેલા તો આરોપની વાત કરીએ, મિથ્યા ગુણોનો આરોપ કરીને. જેમ કે આકાશ છે, છોકરાઓ પૂછે આકાશ કેવું હોય, ડ્રોઈંગ કરવાનું હોય, પછી બધા કે પહેલા શું દોરી લેવાનું? પહેલા સ્કાય, પહેલા આકાશ દોરી લેવામાં, બરાબર? કારણ કે જે કંઈ છે બધું ક્યાં છે? એટલે ભલે ખબર ચિત્રકામની અંદર આપણને શું કરાવે? સૌથી પહેલા શું દોરવાનું? કયો કલર કરવાનો? હા, કરતા હતા ને? બ્લુ કલર કોનો છે? સ્કાય. તો સ્કાય ઇઝ બ્લુ, આકાશનો રંગ છે. હા,
પણ આ બ્લુનો આરોપ કરવામાં આવે, ભૂરા રંગનો આરોપ કરવામાં આવે છે. ખરેખર છે નહીં, પણ આરોપ કરીને પણ આકાશનું દર્શન કરાવે છે, મિથ્યા ગુણોનો આરોપ કરીને દર્શન કરાવે. એવી રીતે આત્મા એટલે કોણ? તો કે ઉપનિષદ કે શ્વેતસદર ઉપનિષદ કે છે સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. આત્માને શું કહું? સાક્ષી. તો શું આત્મા સાક્ષી? અહીં બાજુમાં ઊભો ઊભો. આત્માને સાક્ષી પણ ના કહેવાય, બ્રહ્મ સાક્ષી પણ નથી. મિથ્યા ગુણનો આરોપ છે, તે નિર્ગુણ છે, એને સાક્ષી કઈ રીતે કહી શકાય? એનું નિરૂપણ શબ્દથી થાય જ ને. સાક્ષી શબ્દ સાપેક્ષ છે. જેટલા જેટલા સાપેક્ષ શબ્દો છે એ મિથ્યા આરોપ છે બ્રહ્મની અંદર. પણ અન્ય વસ્તુથી દૂર દ્રષ્ટા કહી દીધું. શું બ્રહ્મ દ્રષ્ટા છે? ના, પણ દ્રશ્યોથી દ્રષ્ટિને વિમુખ કરવા માટે દ્રષ્ટા કહેવામાં આવે. સાક્ષ્યથી દ્રષ્ટિને વિમુખ કરવા માટે સાક્ષી કહેવામાં આવે. તો સાક્ષ્યથી જુદું પાડવા માટે સાક્ષી કહું, દ્રશ્યથી જુદું પાડવા માટે દ્રષ્ટા કહું. વાસ્તવમાં દ્રષ્ટા પણ નથી, સાક્ષી પણ નથી, પ્રકાશક પણ નથી. આ બધા શબ્દો જે છે એ પ્રકાશ્યથી ભિન્ન પહેલા બતાવવા માટે મિથ્યા આરોપ કરવામાં આવે. તો મિથ્યા ગુણોનો આરોપ કરીને બ્રહ્મનું નિર્દેશન કરવામાં આવે છે. આ શબ્દનો પ્રયોગ કરીને બ્રહ્મનું દર્શન કરાવવાની પદ્ધતિ છે. ધીસ ઇઝ વન ઓફ ધ મેથડ શાસ્ત્રની અંદર. નંબર 2, પછી બ્રહ્મનું દર્શન કેવી રીતે કરવામાં? તો કહે છે કે તટસ્થ લક્ષણ દ્વારા. એટલે જ્યારે કે અત્યારે તમે જાઓ ને તો એક હવે ફેશન, પહેલાં તો એવું નહોતું. તમે સોસાયટીમાં જાઓ તો અલગ અલગ ઘરો બધાના હોય, એટલે કોનું ઘર કેવું છે ને કયા રંગનું કયા તે બધું અલગ અલગ હોય. પણ હવેની નવી સોસાયટીમાં કેવું હોય છે? મેચબોક્સના ખોખા જેવું, એક જ સરખા. સોસાયટીમાં દાખલ થાવ તો બધાને એક જ સરખા ડિઝાઇન, બધાને એક જ સરખી હોય, કલર પણ એક સરખો, બધું આમ યુનિફોર્મ. હવે તમારે પૂછવું હોય કે મોહનભાઈનું ઘર કયું? હવે પેલા છોકરાને પણ થાય કે સોસાયટીમાં હું કયો ઘર એને કહું, કારણ કે એને બતાવવાનું મન થાય છે, પણ બધું એક સરખું છે. એટલામાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો અને મોહનભાઈના ઘર પર બેસી ગયો. એટલે શું કહું? જો પેલો કાગડો છે ને બેઠો છે ને એ ઘર મોહનભાઈ. હવે કાગડો કાયમ માટે બેઠેલો છે? કાગડાવાળું ઘર છે મોહનભાઈનું? કાગડાવાળું નથી, પણ ટેમ્પરરી આવી ગયું. તો ટેમ્પરરી લક્ષણ મોહનભાઈના ઘરનું ટેમ્પરરી લક્ષણ કાગડાવાળું ઘર થઈ ગયું. બરાબર? તો એવી રીતે અને તટસ્થ લક્ષણ દ્વારા એવી રીતે એને દર્શાવીને, એટલે થોડાક સમય માટેનું લક્ષણ હોય, કાયમનું ના હોય, તો એવી રીતે ઘર બતાવી દેવામાં આવ્યું. એમ બ્રહ્મનું દર્શન પણ આવી રીતે કરાવવામાં આવે છે. ક્યાં કરાવવામાં આવ્યું? તો ઉપનિષદની અંદર કહ્યું યતો વા ઇમાનિ ભૂતાનિ જાયન્તે યેન જાતાનિ જીવંતિ યત પ્રયંત વિસંવિશંતિ તદ બ્રહ્મેતિ તદ વિજિજ્ઞાસસ્વ. તે બ્રહ્મ છે. શું? કોણ બ્રહ્મ છે? યતો વા ઇમાનિ ભૂતાનિ જાયન્તે, જેમાંથી આ સમગ્ર ભૂત સૃષ્ટિ ઉત્પન્ન થયેલી છે. તો યાદ રાખજો, એ વાસ્તવિક લક્ષણ નથી, એ કાગડાવાળા ઘર જેવું લક્ષણ છે બ્રહ્મ માટેનું. તો બ્રહ્મ જગત કારણ છે એ જે બતાવવામાં આવે છે એ આવી રીતે તટસ્થ લક્ષણ દ્વારા ટેમ્પરરી ગુણ, થોડા સમય માટે. ક્યાં સુધી? જ્યાં સુધી સત્યને પહોંચો નહીં ત્યાં સુધી ધીમે ધીમે સિસ્ટમેટિક મેથોડિકલી શાસ્ત્રની અંદર સત્યનું ઉદ્ઘાટન કરવામાં આવે છે, બ્રહ્મને જણાવવામાં આવેલું છે. તો અહીંયા શબ્દો વપરાય છે, આ રીતે શબ્દો વપરાય છે. અને એવું કહીને શું કહેશે? સર્વકારણ બ્રહ્મ. અને જ્યારે સર્વકારણ હોય ત્યારે સર્વ જેવું કંઈ હોય જ નહીં, એકમેવ કારણ હોય. અને એમ કહીને કાર્યકારણનો છેદ દોડાડી દેવા, એ બધી આખી પદ્ધતિ છે. પણ આ એક શબ્દ દ્વારા બ્રહ્મનું દર્શન કરાવવાની મેથડ છે. નંબર 3, કેટલીક જગ્યાએ અનુપલબ્ધિ, એટલે કે વસ્તુ ના હોય, ગુણ નથી, ગુણનો અભાવ દર્શાવીને વસ્તુને દર્શાવવામાં આવે. દાખલા તરીકે માણસ બધા બેઠા કે ભાઈ પેલા પરેશભાઈ બોલ્યા કે કોણ પરેશભાઈ? તો પછી આમ જોવા મળે કે જેના માથે બિલકુલ વાળ નથી ને એ પરેશભાઈ. વાળ વગરના ભાઈને બોલા. હવે આ કે લક્ષણ થયું?
વાળ ન, સફેદ વાળ લક્ષણ કહેવાય, વાંકડિયા વાળ લક્ષણ કહેવાય, પણ વાળ નથી એ શું કહેવાય? હા, અભાવ. તો અભાવ સૂચવીને વ્યક્તિનું જ્ઞાન કરવામાં આવે. એક ખાલી ડબ્બો આપો ને, ખાલી ડબ્બો એટલે શું? હા, એટલે પણ ખાંડનો ડબ્બો આપો કે ચોખાનો ડબ્બો આપો, ચણાનો ડબ્બો આપો એ બરાબર, પણ ખાલી ડબ્બો એટલે ખાલી ખાલી કોઈ વસ્તુ નથી, પણ અભાવ દર્શાવે છે. તો અભાવ દર્શાવીને વસ્તુનું જ્ઞાન કરાવવામાં. એમ બ્રહ્મ કેવું? તો કે નિર્ગુણ. એટલે શું? ગુણનો અભાવ. ગુણનો અભાવ. જેટલા જેટલા નેગેટિવ જે નિષેધાત્મક શબ્દો છે, બ્રહ્મના વિશેષણો છે, એ બધા આવી રીતે બ્રહ્મનું દર્શન કરે. અનંત. અનંત એટલે શું? અંત નથી તે. બરાબર? નિરાકાર. એનો અર્થ શું થયો? જેટલા આકાર હતા આપણો આમ ખેંચી લેવાની આપણી દ્રષ્ટિ પાછી. આકાર પરથી તરત ધ્યાન હટી જાય. નિરાકાર શબ્દ વાપરતાની સાથે આકાર છે નહીં, તો આકાર નહીં એવું કહેવા માટે નિરાકાર. તો આ પણ શબ્દોનો પ્રયોગ કરીને બ્રહ્મને દર્શાવવાની મેથડ છે. અને ચોથી એક મેથડ છે જેને આપણે નેતિ નેતિ કહીએ છીએ. નેતિ નેતિ એટલે આ નહીં, આ નહીં, આ નહીં. ટેબલ પરથી જાય, પણ ટેબલ પર છે ને પેલી પેનો પડી છે ને, મને એક પેન લઈ આવે કે કઈ પેન લઈ આવું? બધી એક સરખી દેખાતી હતી, પણ પેલા વાપરનારને જ ખબર છે કે કયા પોઈન્ટની પેન છે. 0.5 છે, 0.7 છે, 0.8 છે. એટલે કોઈ કે આ પેન, તો કે ના આ પેન ના, આ ના 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 કંઈ જેટલી બતાવે પછી બધી જતી રહી. હવે શું રહી? હવે એક જ રહી, એ લઈ આવવાની. તદેકો વશિષ્ઠ શિવ કેવલો. તો આવું ના 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 કહી અને જે અવશિષ્ટ હોય એ દર્શાવવાનું. અને એવી શ્રુતિ પણ છે, અને એવી રીતે બ્રહ્મનું દર્શન કરાવવામાં આવ્યું છે. ઘણી શ્રુતિ છે. એક પ્રખ્યાત શ્રુતિ છે કેન શ્રુતિ, જે તમે ભણી ગયા છો. અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાત અધિ. આ બ્રહ્મ લક્ષણ. આ બ્રહ્મનું દર્શન થઈ જાય, આટલું વાક્ય સમજાઈ જાય ને તો બ્રહ્મ સિવાય કંઈ દેખાય જ નહીં, બ્રહ્મ સિવાય કંઈ સમજાય જ નહીં. એટલી સુપર વ્યાખ્યા છે. અન્યદ એવ તદ વિદિતાત, અર્થાત બ્રહ્મ શું છે? તો કે જે તમે જાણો છો ને, જેને જેને એનાથી જુદો હો. એટલે કોઈ અજ્ઞાત વસ્તુ હશે? ના ના, નથી જાણતા એનાથી જુદું. હા, બ્રહ્મ શું છે? જાણો છો એનાથી જુદું. તો શું નથી જાણતા અજ્ઞાત છે? ના ના, નથી જાણતા એનાથી જુદું. એટલે કેવું? એવી કઈ વસ્તુ હોય કે જે જાણતા નથી, નથી એ જાણતા, એવું શું હોય જગતમાં? જરાક માથું ખંજવાળો, કદાચ અંદરથી નીકળે. ના મળી, ના મળી વસ્તુ. એ હું, એ હું મારા માટે જ્ઞેય પણ નથી, હું મારા માટે અજ્ઞેય પણ નથી. સમજાય? એટલે મેં કહું કે આ એટલું સુંદર વાક્ય છે કે એના સિવાય બ્રહ્મ સિવાય કશું રિવીલ થાય જ નહીં. તો આવા શબ્દો દ્વારા, આ તો અત્યારે ખાલી તમને મેથડ બતાવું છું કે શાસ્ત્રમાં આવી રીતે શબ્દનો પ્રયોગ કરીને નીતિ નીતિ દ્વારા બ્રહ્મ તત્વનું દર્શન કરાવવામાં આવે છે. માટે શબ્દ દ્વારા બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. અને આ વાક્યો શ્રુતિ વાક્યો છે. આવા શ્રુતિ વાક્યો દ્વારા, વિશેષ પદ્ધતિ દ્વારા આ શબ્દ આપણને બ્રહ્મ દર્શન કે બ્રહ્મનું જ્ઞાન કરાવી શકે. હવે મુદ્દો પેલો લઈએ. એ લોકો કહે છે કે બ્રહ્મની અનુભૂતિ અત્યારે ભણી લઈએ, શબ્દો મેળવી લઈએ, પછી શબ્દથી જ્ઞાન થાય, પણ શબ્દ સાંભળી લેવાના, પહેલા ઉપનિષદ ભણી લઈને પંડિત થઈ જવાનું, અને પછી આપણે સાક્ષાત્કાર કરવાનો. જેમ કે આપણે મથુરા ક્યાં આવ્યું, મથુરા જવું તો મથુરાનું પહેલા બધું વર્ણન લઈ લેવાનું. વૃંદાવન કેવી રીતે જવાય તો વૃંદાવનનું બધું વર્ણન લઈ લેવાનું, અને પછી વૃંદાવન એ વર્ણન કરે એટલે દેખાઈ જાય. બાકે બિહારીનું વર્ણન કરે એટલે આપણને દેખાય ના, આપણે જવું પડે ને, જઈને સાક્ષાત અનુભવ કરીએ તો વૃંદાવન ગયા કે વૃંદાવનને જાણવું કહેવાય. એમ માતાજી તમે બોલ બોલ કરો, સ્વામીજી બોલ બોલ કરે, એ તો અમારા માટે મથુરાનું કે વૃંદાવનનું વર્ણન છે. અને પછી અમે એની અનુભૂતિ કરીએ ત્યારે સાક્ષાત્કાર થાય.
કે ના, એકચ્યુઅલી અનુભૂતિ એ પ્રશ્ન નથી. કોઈને અનુભૂતિ નથી એવું નથી. અનુભૂતિ નથી એવું ત્યારે હોય જો બ્રહ્મ આપણાથી ભિન્ન હોય. કઈ વસ્તુનો અનુભવ ના હોય? ભાઈ બધી આ બટાકાવાળું કેવું બન્યું છે, ખાધું ના હતા શું ખબર પડે? ખાઈએ તો ખબર પડે. આપણાથી ભિન્ન વસ્તુ હોય એનો અનુભવ કરવો પડે અને તો ખબર પડે આપણને. નદીમાં પાણી કેવું છે, કેવું દ્રશ્ય કેવું છે, જઈએ એટલે ખબર પડે. પણ જે વસ્તુ આપણું પોતાનું સ્વરૂપ હોય, આપણાથી અભિન્ન હોય, એનો અનુભવ કરવાનો બાકી ક્યાં છે? એનો અનુભવ છે જ. દરેક મનુષ્યને બે પ્રકારના અનુભવ છે. મુખ્યત્વે આપણી 3 અવસ્થાઓ છે. આ પૂર્વ ભૂમિકા છે માંડુક્યની. મુખ્યત્વે આપણી 3 અવસ્થાઓ કઈ કઈ? હા, બહુ સરસ, બહુ ડાયા, બહુ વિદ્વાન. મને તો એમ કહેશે કે બાલ્યાવસ્થા, યુવાવસ્થા ને વૃદ્ધા. આપણી 3 અવસ્થાઓ: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જાગ્રતની અંદર આપણને દ્વૈતનો અનુભવ થાય છે. હું દ્રષ્ટા અને દ્રશ્ય મારાથી ભિન્ન, હું જ્ઞાતા અને જ્ઞેય વસ્તુ મારાથી ભિન્ન. બરાબર? તો દ્વૈતનો અનુભવ આપણને જાગ્રત અવસ્થામાં થાય છે. હું અને મારાથી ભિન્ન જગત. આ અનુભવને સવિકલ્પ અનુભવ પણ કહેવાય છે. આ અનુભવ શું કહેવાય? સવિકલ્પ અનુભવ છે. સ્વપ્નમાં કેવો અનુભવ છે? એવો જ. હું છું અને મારું સ્વપ્ન જગત છે, એમાં પણ દ્વૈતનો અનુભવ છે. દ્વૈત છે કે અદ્વૈત છે? સ્વપ્નમાં દ્વૈત છે. અને એ સવિકલ્પ અનુભવ અનેક પ્રકારના હોય. ભયનો અનુભવ હોય, ચિંતાનો અનુભવ હોય, હર્ષનો અનુભવ હોય, આનંદનો અનુભવ હોય, અનેક પ્રકારના અનુભવો હોય. બરાબર? પણ એ સવિકલ્પ અનુભવ છે, દ્વૈત અનુભવ છે. દ્વૈત એટલે વિકલ્પ એટલે શું? અનેક પ્રકારનું હોય તો વિકલ્પ કહેવાય. તો અનેક પ્રકારના અનુભવ છે. જાગ્રતમાં પણ છે અને સ્વપ્નમાં પણ. જાગ્રતમાં પણ દ્વૈત છે. દ્વૈત એટલે હું અને જગત. સ્વપ્નમાં પણ હું અને જગત, હું અને અન્ય, દ્રષ્ટા અને દ્રશ્ય, શ્રોતા અને શ્રાવ્ય. તો આમ દ્વૈતનો અનુભવ જાગ્રતમાં પણ છે, સ્વપ્નમાં પણ. સુષુપ્તિમાં અદ્વૈત અનુભવ છે. સુષુપ્તિની અંદર દ્વૈત છે. હું જ નથી તો તું ક્યાં? જ્યાં હું હોય ત્યાં તું હોય જ. જ્યાં હું ના હોય ત્યાં તું નથી. અર્થાત માત્ર દ્વૈત અનુભૂતિ છે. તો અનુભવ તો છે. અદ્વૈત અનુભવ કેવો હોય? હવે આના સિવાય ત્રીજો કયો અનુભવ મને કહો? આના સિવાય ત્રીજો કોઈ અનુભવ જ નથી. કાં તો દ્વૈત અનુભવ હોય, કાં અદ્વૈત અનુભવ હોય. એટલે મેં કહું મુખ્ય 2 અનુભવ છે. જાગ્રત સ્વપ્નમાં દ્વૈતનો અનુભવ અને સુષુપ્તિમાં અદ્વૈતનો અનુભવ. ત્રીજો કોઈ અનુભવ છે જ નહીં. તો અનુભવ તો કરવાનો જ નથી. શાસ્ત્ર આપણને અનુભવ કરાવવામાં પ્રવૃત્ત કરતો જ નથી. શાસ્ત્રમાં કહ્યું નથી ક્યાંય કે તમે પછી બેસીને અનુભવ કરજો. ગીતાનો કોઈ શ્લોક છે એવું કે અનુભવ કરજો આ કાળે, આ સમયે, આ જગ્યાએ? ના, અનુભવની વાત છે જ નહીં. વેદાંત અનુભવ આપે જ નહીં. પહેલા તો શબ્દ આપણને એક પ્રમા એટલે કે જ્ઞાનનું સાધન છે. શબ્દ જ્ઞાનનું સાધન છે. શબ્દ એટલે ગ્રંથોના વાક્યો એ જ્ઞાન કરાવે, જ્ઞાનનું સાધન, અનુભવનું સાધન નથી. અનુભવ તો છે જ, અનુભવનું સાધન હોય જ. બરાબર? શાસ્ત્ર આપણને અનુભવ કરાવતું પણ નથી અને વેદાંતના શાસ્ત્રો આપણને અનુભવ આપી પણ ના શકે. બ્રહ્માનુભવ પ્રદાન કરાવી ના શકે. કેમ? હું તમને પહેલા પૂછ્યું, એક જ પ્રશ્ન પૂછું, તમારામાંથી કોને એવો અનુભવ છે કે હું જડ છું? કોણ જડ છે મને કહો?
કોઈ મને એક તો કહો કે મને હું જળનો અનુભવ કરું છું. હા, તો શેનો અનુભવ કરો છો? તો ચેતન તો બ્રહ્મ છે. તમને અનુભવ નથી? અનુભવ તો છે, અનુભવ તો છે જ. શાસ્ત્ર અનુભવ આપી શકે નહીં, શાસ્ત્ર અનુભવ કરાવતું નથી ને શાસ્ત્ર અનુભવ આપવાનું ઈચ્છતું પણ નથી. અનુભવ આપવાની ઈચ્છા પણ શાસ્ત્ર રાખતું નથી. તો કરવાનું શું? શાસ્ત્ર શું કહે છે? શાસ્ત્ર એ જ કહે છે કે જે અનુભવ છે ને એનું જ્ઞાન નથી. જે અનુભવીએ છે એનું જ્ઞાન નથી. પ્રશ્ન આપણી પાસે અજ્ઞાનનો છે. આપણી પાસે અનુભવનો પ્રશ્ન નથી, અજ્ઞાનનો પ્રશ્ન છે. અને એટલા માટે આપણે શાસ્ત્રનું અધ્યયન કરવાનું કે જેથી અજ્ઞાનની નિવૃત્તિ થાય. બરાબર? તો શું અનુભવમાં શું પ્રોબ્લેમ છે? એટલે જ્ઞાન કેવી રીતે આપણને મદદ કરે છે? તો કે આપણો અનુભવ જાગ્રત અને સ્વપ્નમાં દ્વૈતનો છે, સુષુપ્તિમાં અદ્વૈતનો છે. હવે આપણે સુષુપ્તિમાં હું છું અને હું જ છું, જાગ્રતમાં હું અને આ છે, સ્વપ્નમાં હું અને આ છે. આમાંથી સાચો હું કયો? સાચો અનુભવ કયો? અદ્વૈતાનુભવ છે એ સાચો છે કે દ્વૈતાનુભવ છે એ સાચો છે? એના ઉપર વિચાર કરવાનો. અને એ વિચાર કરીને જે આગંતુક હોય, આવનારો જનારો અનુભવ હોય એ ખોટો હોય અને જે કાયમ રહેનારો અનુભવ હોય એ સત્ય હોય. જેમ કે બધા કપડાં પહેરીને બેસીએ છીએ, બરાબર? તો આપણે કપડાવાળા ઓળખાઈએ છીએ કાયમ માટે? ના. કેમ? એ તો નવા નવા બદલાતા રહે છે. આજે લાલ શર્ટ પહેર્યું, કાલે પીળું શર્ટ પહેર્યું, પરમદાડે કાળું શર્ટ પહેર્યું, કે લાલ સાડી પહેરી, લીલી સાડી પહેરી, ભૂરી સાડી પહેરી, પીળી સાડી પહેરી, એ તો બદલાતું રહે છે. એનો અર્થ કે કપડાં એ આપણું સ્વરૂપ નથી. જે બદલાતું રહે એ આપણે નથી. એવી રીતે આ અનુભવમાં ત્રણ અવસ્થાના જે અનુભવ છે એમાં જે આવતું જતું રહે ને એ સત્ય હું નથી. જે આગંતુક છે સત્ય નથી એવું સમજાતા આપણને જે સત્ય હું છે એનું જ્ઞાન થાય. એટલે અનુભવ પ્રશ્ન નથી, પ્રશ્ન જ્ઞાનનો છે કે સાચો હું કોણ એ સમજવાનો પ્રશ્ન છે. અને એ સમજાવવાનું કામ ઉપનિષદ કરવાનું છે. એટલે એ કેવી રીતે એ અત્યારે કહેતી નથી, પણ એટલા માટે આપણે ઉપનિષદનો અભ્યાસ કરવાના છીએ. તો આપણે આપણા અનુભવને આધારે પોતાના વિશે કરેલો ખોટો નિશ્ચય એની નિવૃત્તિ કરવી એ ઉપનિષદનું પ્રયોજન છે. પોતાના વિશે રહેલા ખોટા નિશ્ચય, કેમ ખોટા નિશ્ચય કર્યા છે? અનુભવને આધારે. જાગ્રતની અંદર, ઉપાધિની અંદર હું મૂકી અને આપણે પોતાને મર્યાદિત માનતા હોઈએ, ભયભીત માનતા હોઈએ, સુખી દુઃખી માનતા હોઈએ, તો ધીસ ઇઝ અ રોંગ કન્ક્લુઝન ફોર અવર સેલ્ફ. પોતાના વિશેનું ખોટું કન્ક્લુઝન છે, ભ્રાંતિ છે. અને એ ખોટી ભ્રાંતિ જે નિશ્ચય કરી ચૂકી છે આપણા મનની અંદર કે હું મર્યાદિત શરીર વગેરે છું, એ ભ્રાંતિની નિવૃત્તિ કરાવીને સત્ય હુંનું દર્શન કરાવવું એ શાસ્ત્રનું પ્રયોજન છે. વાસ્તવમાં આપણે કોઈ વ્યક્તિ નથી, બરાબર સમજ? વાસ્તવમાં આપણે કોઈ વ્યક્તિ નથી કે જેને આત્માનુભવ કરવાનો છે. શાસ્ત્ર શું કહે છે? શાસ્ત્રનો નિષ્કર્ષ બતાવો. વાસ્તવમાં આપણે કોઈ વ્યક્તિ નથી કે જેને આત્માનુભવ કરવાનો છે. જે મારી શરૂઆત મેં કરી વાત કરવાની એનાથી કે આપણે આત્માનુભવ કરવાનો છે એવી કોઈ વ્યક્તિ નથી, પણ આપણે એ આત્મા છે કે વચ્ચે વચ્ચે વ્યક્તિ તરીકે અનુભવીએ છીએ. વ્યક્તિ તરીકે વચ્ચે વચ્ચે આપણે પોતાને અનુભવીએ. આપણે તો એ આત્મા છીએ. આખું ઊંધું. આપણે એ વ્યક્તિ નથી કે જેને આત્માનુભૂતિ કરવાની છે, પરંતુ આપણે એ આત્મા છીએ, સચ્ચિદાનંદ આત્મા છે, જે ક્યારેક ક્યારેક દેહાદિની ઉપાધિ દ્વારા અભિવ્યક્ત થઈએ છીએ. આપણે એ સચ્ચિદાનંદ આત્મા છીએ કે દેહાદિની ઉપાધિ દ્વારા વચ્ચે વચ્ચે અભિવ્યક્ત થઈએ. પણ હું તો છું કાયમ માટે સચ્ચિદાનંદ આત્મા જ છું.
આ કાર્ય આપણે, એટલે ખરેખર આપણે મર્યાદિત નથી, આપણે બંધનમાં નથી, પણ આપણે નિત્ય મુક્ત છીએ, નિત્ય અમર્યાદિત અનંત છીએ, એવા આપણે છીએ. એ આપણે સમજવાનું જ છે. અને જો નિત્ય હોઈએ તો બંધન અત્યારે છે જ નહીં, પણ આપણે બંધનમાં છીએ એવું આપણો કન્ક્લુઝન છે, રોંગ કન્ક્લુઝન, ખોટી ભ્રાંતિ છે, એને દૂર કરવાની છે. એના માટે ઉપનિષદની અંદર બહુ સુંદર એક કથાનક આવે, બહુ સુંદર કથાનક છે. જંગલમાં ગુરુ શિષ્યોને લઈને જાય છે અને જંગલમાં ફરતા જાય, ફળફળાદી ખાતા હોય, રાત્રે તાપણું કરતા હોય, ઝૂંપડી જેવું ફટાફટ બાંધી દેતા હોય, સૂઈ જતા હોય, ગાયોને લઈને જતા હોય. અને આવી રીતે ઋષિ પરંપરાની અંદર આપણા ગુરુકુળમાં આવું ચાલતું હતું. તો શિષ્યોને લઈને ગુરુ ગયા, રાત પડી એટલે ગાયોનું ધણ પણ સાથે હતું. તો ગુરુએ શિષ્યને કહ્યું કે જા ગાયને બાંધી આવ, કારણ કે પછી ગાયો છૂટી હોય ને, બાંધી આવ. તો બાંધવા ગયો, પછી આવ, ગુરુજી દોડું તો છે નહીં, દોડું તો લાયા નથી, બાંધીશું કેવી રીતે? અરે એવું નહીં, તું આમ પીઠ થપથપાવી અને આમ જાણે બાંધતો હોય ને એવું નાટક કર, અને આમ જાણે દોરી નાખી અને પછી જાણે તું ખીટે બાંધતો હોય ને એવું નાટક કર. એ તો જોતો જ રહી ગયો ગુરુને કે તું કરતો ખરો, પહેલા તું કરતો ખરો. હા, એટલે માટે કહું શ્રદ્ધાથી આગળ વધારે. તો ગુરુએ કહું એટલે પહેલાં ગઈને કરું. એના આશ્ચર્યની વચ્ચે બધી ગાયો ઊભી રહી ગઈ. જ્યાં જ્યાં એણે આ નાટક કર્યું ત્યાં એ ગાય ત્યાં જ ઊભી રહી, ખસી જ નહીં. બરાબર. પછી ખુશ થઈ ગયા કે હશ, હવે ગાયો બધી બંધી ગઈ. બીજે સવારે તો જા હવે ચરાવવા લઈ જા. તો પેલા કે હટ કરીને ચરાવવા માટે ખસી જ નહીં. તો પછી પાછો ગુરુ પાસે આવ્યો. તે કે ગુરુ કે પણ તે બાંધી હતી કાલે, છોડતો ખરો. અરે ગુરુ, મેં તો નાટક કર્યું હતું, બાંધી હતી જ ક્યાં? પણ તે નાટક કર્યું, એને શું ખબર છે? બંધાઈ ગઈ. એટલે જેમ નાટક કર્યું હતું બાંધવાનું, એમ નાટક કર ખોલવાનું, અને ખોલવાનું નાટક કર્યું અને ગાયો દોડવા માંડી. આપણું આ ગાયો જેવું છે, બંધનમાં છીએ, એવી ભ્રાંતિમાં છીએ, કારણ કે દેહાદી ઉપાધિમાં હું બુદ્ધિ કરી અને પોતાની જાતને ખીટે બાંધી દીધી. ખરેખર આપણે છીએ જ નહીં બંધનમાં, નિત્ય મુક્ત આત્મા હું છું. તો શું કરવાનું? ખાલી ખાલી ખોલવાનું. ખોલવા નાટક કરો ને તો ગુરુ છે ને એ ખાલી ખાલી ખોલવાનું નાટક શબ્દો દ્વારા કરે છે. એટલા માટે ઉપનિષદ કહે છે ઉપદેશાદયમ પાદઃ. ખરેખર ગુરુ શિષ્ય બધું જરૂરી જ નથી, પણ પેલું ખોટું ખોટું નાટક કર્યું ને, આ ખોટું ખોટું નાટક જરૂરી છે. કેમ? કારણ કે ખોટું ખોટું ભ્રાંતિ બંધનની ઊભી થયેલી છે, ઘર કરી ગયેલી છે. જેમ ગાય ખસતી નહોતી કારણ કે એના મનમાં છે કે બંધાયેલી છું, એમ આપણે પણ ખસતા નથી. ગ્રહસ્થ સ્થિત થઈ ગયા છે, ઉપાધિસ્થ થઈ ગયા છે. તો આપણે પણ ઉપાધિમાંથી છૂટીએ એના માટે આ ઉપનિષદમાં આપણે પ્રવેશ કરવાનો છે. ઉપનિષદો કેટલા છે? ઉપનિષદ અનેક છે. અનેકમાંથી ઉપલબ્ધ વર્તમાનમાં ઉપનિષદ 1008 છે. કેટલાક 1016 પણ કહે છે. આપણે તો 1008 પણ 1008 પણ જોયા નથી, પણ એ ઉપલબ્ધ છે. એમાંથી 108 મેં જોયા છે, અને એમાં 11 ઉપનિષદ એવા છે. એ કેવા છે? એને મેજર ઉપનિષદ ઘણા લોકો કહે છે, પણ મેજર જેવું કંઈ નહીં. પણ 11 ઉપનિષદો એવા છે જેની ઉપર ભાષ્યકારે ભાષ્ય રચ્યું છે. ભાષ્યકાર એટલે કોણ? શંકરાચાર્ય. પરંપરામાં આપણને અમુક નામ ખબર હોવા જોઈએ. કારિકાકાર, વૃત્તિકાર, બધાનું ઓળખાણ કરાય નથી, ખબર એને વાંધો નહીં. પણ ભાષ્ય રચ્યું છે શંકરાચાર્યજીએ, ઉપનિષદ ઉપર ટીકા રચી છે. એવા 11 ઉપનિષદો છે. આ બધા જ ઉપનિષદની અંદર માંડુક્ય ઉપનિષદ કંઈક અલગ છે.
એક વિશેષ છે. અને ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી અધિકાર હતો કે નહોતો મને ખબર નથી. મારા જીવનમાં મેં પહેલું ઉપનિષદનું અધ્યયન કર્યું હોય તો માંડુક્ય, નારાયણ આશ્રમમાં 81-82માં માંડુક્ય ઉપનિષદનું અધ્યયન સ્વામીજીએ કરાવ્યું સૌથી પહેલાં. અને એટલા માટે આ કહું છું કે તમારામાંથી કોઈ પહેલી વાર સાંભળતું હોય તો ગભરાતા નહીં. પણ માંડુક્ય ઉપનિષદ એક વિશેષ દ્રષ્ટિ આપે છે, એક વિશેષ પ્રકારનો ઉપનિષદ છે, કારણ કે એમાં અજાતવાદનો ઉપદેશ છે. સ્વામીજી વારંવાર ઉલ્લેખ કરતા હોય છે પ્રવચનોની અંદર કે અજાતવાદ ઉપર માત્ર ગ્રંથો જે છે એ અમુક જ ગ્રંથો છે. એમાં અષ્ટાવક્ર ગીતા, અવધૂત ગીતા, યોગ વશિષ્ઠ રામાયણ અને માંડુક્ય ઉપનિષદ પ્રસિદ્ધ છે. એમાંનું આ માંડુક્ય ઉપનિષદ છે. તો માંડુક્ય ઉપનિષદની વિશેષતા શું છે તો કે જે કે એક વાર મુક્તિકા ઉપનિષદની અંદર આ ઉલ્લેખ છે. મુક્તિકો ઉપનિષદ છે, જેમ મેં 108 કહ્યા ને, એમાં 108માં એક મુક્તિકો ઉપનિષદ છે. અને એ મુક્તિકો ઉપનિષદની અંદર રામચંદ્રજી અને હનુમાનજી એ બંને વચ્ચેનો ડાયલોગ છે. હનુમાનજી પૂછે છે ભગવાન રામચંદ્રજી, શું પૂછે છે? ઇયમ કૈવલ્ય મુક્તિસ્તુ કેનો પાયેન સિદ્ધ્યતિ. પ્રશ્ન કરે છે હનુમાન. ઇયમ કૈવલ્ય મુક્તિ, આ કૈવલ્ય મુક્તિ, કૈવલ્ય મુક્તિ એટલે કેવી મુક્તિ? શાસ્ત્રમાં બે પ્રકારની મુક્તિની વાત કરી છે. એકને કહેવાય ક્રમ મુક્તિ, અર્થાત શરીર છોડ્યા પછી બ્રહ્મલોકમાં જવાનું, બ્રહ્માજી સાથે રહેવાનું, બ્રહ્માજી ત્યાં ઉપદેશ કરે અને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને જ્યારે પ્રલય કાળે બ્રહ્માજી જ્યારે એમનું જીવન એટલે એનો જીવનકાળ સમાપ્ત થાય એ બ્રહ્માજી સાથે બ્રહ્મની પ્રાપ્તિ કરવી, અર્થાત એ વખતે નિર્વાણની પ્રાપ્તિ કરવી, અને ક્રમ મુક્તિ કહેવાય. બીજી છે એને કહેવાય સદ્યો મુક્તિ. સદ્યો મુક્તિ એટલે શું? તત્કાલ મુક્તિ. જેમ અત્યારે આગળ બોલી ગઈ અધુના એવ, તત્ક્ષણ. તમારે કઈ મુક્તિ જોઈએ? યાદ રાખજો, ક્રમ મુક્તિ તમને મળે પણ નહીં. એનું કારણ છે ક્રમ મુક્તિ માટે જે ક્રિયાકામ કર્મ કરવાનું હોય એમાં અધિકાર અગ્નિહોત્રીને હોય. પણ અગ્નિહોત્રી મને કહો તો, અને એ કર્યા પછી બ્રહ્મલોકમાં કે એમને નથી જવાતું, બહુ મોટી ટિકિટ ખર્ચવી પડે. અને એ કરવા માટે વૈદિક જીવન પદ્ધતિ અનુસાર જીવન હોવું જોઈએ, હવન ક્રિયા થવી જોઈએ. આ બધી વસ્તુની જાળવણી કરી હોય, એની સાથે અંતકાલે જમામે એવા સ્મરણ મુક્તા કલેવર બધું આવતું હોય ત્યારે ક્રમ મુક્તિ થાય. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત, એ જે વાત કરી છે ને ક્રમ મુક્તિની વાત છે. તો ક્રમ મુક્તિ જે છે એ માટે તો વિશેષ અધિકાર પણ જોઈએ. પણ સદ્યો મુક્તિ માટે માત્ર જ્ઞાન જોઈએ, બધાનો અધિકાર. અને મર્યા પછી નહીં. સદ્ય મુક્તિ એટલે જીવન મુક્તિ, જ્ઞાન કાળે મુક્તિ. હું નિત્ય મુક્ત છું એવું જ્ઞાન, એને જ સદ્ય મુક્તિ કહેવામાં આવે. તો એ પૂછે છે કે આવી કૈવલ્ય મુક્તિ, હનુમાનજી પૂછે છે રામચંદ્રજીને કે આવી કૈવલ્ય મુક્તિ, સદ્ય મુક્તિ કેન ઉપાયેન સિદ્ધ્યતિ, કયા ઉપાયથી સિદ્ધ થાય છે, કેવી રીતે પ્રાપ્ત થાય છે? અને રામચંદ્રજી જે જવાબ આપે છે આપણા બધા માટે બહુ મહત્વનો છે. માંડુક્યમેકમેવાલમ મુમુક્ષૂણામ વિમુક્તયે. વિમુક્તયે મુક્તિ પ્રાપ્ત કરવા માટે મુમુક્ષુણામ મુમુક્ષુઓને માંડુક્યમ એકમ એવ અલમ, એક માંડુક્ય ઉપનિષદ પર્યાપ્ત છે. અલમ અર્થાત પર્યાપ્ત છે, પૂરતું છે. કોઈ ઉપનિષદ ના ભણો, માત્ર માંડુક્ય ભણો તો પણ આ કૈવલ્ય મુક્તિ સિદ્ધ થાય તેવી છે. પણ ધારો કે ના થયું તો
તથાપ્યસિદ્ધમ ચેત જ્ઞાનમ દશ ઉપનિષદમ પઠ. ધારો કે માંડુક્યથી પત્તો ના ખાય તો 10 ઉપનિષદ ભણો ભાઈ. કયા 10? ઈશ કેન કઠ મુંડક પ્રશ્ન ઐતરે તૈતરેય શ્વેતર વૃદારણ છાંદોગ્ય. આ 10 ભણો. પછી કે તોય પત્તો ના ખાય તો જો તમે ભણો તો જ્ઞાનમ લબ્ધ, અને જ્ઞાન થઈ જાય. જ્ઞાનમ લબ્ધ અચિરાદેવ. રામચંદ્રજી હનુમાનજીને કહે છે મામ એકમ ધામ યાસ્યસી, મારા ધામને તું પ્રાપ્ત તરત જ અચિરાત તત્કાલ. એને સદ્ય મુક્તિ કહી. મારા ધામને એટલે કે પરમાત્માની પ્રાપ્તિ કરી જાય, બ્રહ્મ તત્વની પ્રાપ્તિ કરી જાય. તથાપી દ્રઢતાનો છે તો પણ જો પત્તો ના ખાય તો વિજ્ઞાનસ્ય અંજના સુત. હે અંજની સુત, અંજની પુત્ર હનુમાનજીને કહે છે તથાપી દ્રઢતાનો છે તો પણ તને દ્રઢતા ના થાય, જ્ઞાન દ્રઢ જ્ઞાન ના થાય, દ્રઢ અપરોક્ષ જ્ઞાન ના થાય તો દ્વાત્રિંશાખ્યોપનિષદમ. દ્વાત્રિંશ એટલે 2 + 30 કેટલા થયા? 32. હવેનું ગણિત એવું કહે છે, આપણે વૈદિક મેથડ હવે આવી છે. આપણે પંચદશ એટલે 10 + 5 એટલે 15. 1 5 એટલે 15 બોલતા હતા આપણે. છોકરાઓને હવે ભણાવે 10 + 5 15, 10 + 6 16 એવું ભણાવે છે. અહીંયા સંસ્કૃતમાં પણ એવી જ રીતે કહેવાય છે. દ્વાત્રિંશ આખ્ય ઉપનિષદમ અર્થાત 32 ઉપનિષદો સમભ્યસ્ય, એનો અભ્યાસ કરીને અજ્ઞાનને દૂર કર. તથાપી નો ચેત. 32 ભણવાથી 32 માં ગુટકો આવે, એનાથી ના થાય તો તો કે છે અષ્ટોત્તર શતમ પઠા. કેટલા ભણવાના? અષ્ટોત્તર શતમ એટલે 8, 100 ઉપર 8, 108 ભણો. અને તોય ના થાય તો ભણતા ભણતા જીવન પૂરું થઈ જાય 108માં. અને જો તોય પત્તો ના ખાય તો વેઇટ ફોર નેક્સ્ટ બર્થ. એટલે પછી એવું નહીં કહેતા કે હવે શું કરું, પછી રાહ જોવાની બીજો જન્મ મનુષ્યનો મળે ત્યાં સુધી. મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ. મનુષ્ય માત્ર નહીં, 3 વસ્તુ મળવી જોઈએ. એ 3 મળે તેની રાહ જોવાની પછી. બરાબર? તો ટૂંકમાં આ એક માંડુક્ય અલમ છે કૈવલ્ય મુક્તિની પ્રાપ્તિ માટે. એવું આ એક ગહન ગંભીર મહત્વનું ઉપનિષદ છે. ભલે મંત્ર ઓછા છે પરંતુ એની અંદર એને એટલી ગહન ગંભીર આ વાત કરેલી છે. સમગ્ર શાસ્ત્રોનો નિષ્કર્ષ એની અંદર આપી દીધો છે. માટે ભાષ્યકારે તો પછી રચના કરી, પરંતુ આવા માંડુક્ય ઉપનિષદ ઉપર ગૌડપાદાચાર્યજીએ કારિકાની રચના કરી. અર્થાત ટીકા. એ ટીકાનું નામ કારિકા કહેવાય છે. ટીકા લખીએ ને આપણે, કોઈ પણ ગ્રંથ પર ટીકા ન થાય તો એ ટીકાનું નામ કારિકા કહેવાય છે. એટલે ગૌડપાદાચાર્યજીએ જે ટીકા રચી એનું નામ કારિકા છે. અને એ કારિકા એટલે શું એ વિચારણા આપણે આવતીકાલે કરીશું. આજે આપણે એટલું જ જોયું કે ઉપનિષદ શબ્દ પ્રમાણ છે. શબ્દ પ્રમાણ શા માટે? પ્રમાણ એ સાધન છે જ્ઞાનનું, બ્રહ્મવિદ્યા પ્રાપ્તિનું. માટે ઉપનિષદ બ્રહ્મવિદ્યા પ્રાપ્તિનું સાધન છે. એટલા માટે આપણે એનું અધ્યયન કરીએ છીએ. શબ્દ પ્રમાણ કહેવાય છે. શબ્દ પ્રમાણ બ્રહ્મવિદ્યા માટે જરૂરી છે અને ઉપનિષદને શબ્દ પ્રમાણ કહેવામાં આવે છે. શબ્દથી જ્ઞાન થાય કે પછી અનુભવ કરવો પડે એ પણ આપણે જોઈ લીધું કે શબ્દથી જ જ્ઞાન થાય. વિશેષ પ્રકારનો ઉપયોગ કરવામાં આવે તો શબ્દો આપણને થ્રુ એન્ડ થ્રુ વસ્તુનું દર્શન કરાવી દે. જો ચિત્તમાં કોઈ અવરોધ ના હોય તો. આ કાચમાંથી તમને અમારો ગ્રંથ દેખાય છે? કેમ દેખાય છે? અવરોધ નથી માટે. પણ જો અહીંયા આગળ આ અવરોધ આવી જાય તો તમને દેખાય નહીં. ભલે દર્શન કરાવવામાં આવે, પાટિયું પણ હોય, ટ્રાન્સપરન્ટ હોય, પણ તમારું હૃદયની અંદર આવો કોઈ કચરો ભરાયેલો હોય તો ના દેખાય. પણ ના ભરાયો હોય તો એકલા માંડુક્ય માત્રથી બ્રહ્મજ્ઞાન સંભવે છે. બાકીની વિચારણા આવતીકાલે. આજે સાંજે નહીં, સોરી, આવતીકાલે સાંજે સ્વામી મેધાનંદજીનો ક્લાસ છે. આવતીકાલે સવારે 7:30 થી 8:30 આપણો ઉપનિષદ વર્ગ રહેશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.